ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આજે જોઈશું સ્વાધ્યાય 8.3, જેમાં ક્વેશ્ચન 1 છે કે કઈ સંખ્યા મોટી છે તે તમારે લખવાનું છે. તો પહેલો દાખલો છે 0.3 કે 0.4. હવે સૌથી પહેલાં આપણે પોઈન્ટવાળી સંખ્યામાંથી દશાંશમાં ફેરવીશું. તો 0.3 એટલે કે આપણે પોઈન્ટ કાઢીએ તો એક સંખ્યાની આગળ પોઈન્ટ છે, તો આપણે છેદમાં 1 શૂન્ય લખીશું. તો 3/10 અને 0.4 એટલે કે 4/10. હવે તમે જોઈ શકો છો કે બંનેના છેદ સરખા છે, તો 3 મોટા કે 4 મોટા? તો 4 મોટા. તો આપણે લેઝરની નિશાની વડે દર્શાવ્યું. બીજો દાખલો 0.07 કે 0.02. હવે 0.07 આપણે લઈએ તો તેમાં બે સંખ્યાની આગળ શૂન્ય છે, પોઈન્ટ છે, એટલે કે આપણે છેદમાં 2 શૂન્ય લગાવીશું, એટલે કે 100 લખાઈશું. અને 0.02 જેમાં છેદમાં 2 શૂન્ય લગાવીશું, એટલે કે 100. તો બંનેના છેદ સરખા છે, એટલે કે અંશમાં 7 અને 2. તો બંનેમાંથી કયું મોટું તે તમે જોઈ શકો. તો આપણે જોઈએ છીએ કે 7 એ 2 કરતાં મોટા છે, એટલે કે આપણે ગ્રેટર ધેન વડે દર્શાવીશું. હવે આગળ જોઈએ તો ત્રીજો દાખલો, જેમાં ત્રીજો દાખલો છે કે 3 કે 0.8. હવે આમાં આપણે સીધી રીતે ખબર પડી જાય કે 3 એ 0.8 કરતાં મોટા છે, તો આપણે ગ્રેટર ધેન વડે દર્શાવીશું. ત્યાર પછી ચોથો દાખલો છે 0.5 કે 0.05. હવે આમાં પણ આપણે છેદ પહેલાં બનાવીશું. તો 0.5માં એક સંખ્યા છે, તો આપણે તે 5ની નીચે 10 લખીશું. અને 0.05 તેમાં 100 લખીશું. તો હવે આપણે ઉપર જોઈ શકીએ કે બંનેના છેદ સરખા કરવા માટે આપણે 50ની નીચે 100 બનાવ્યા છે પહેલી સંખ્યાને, અને 5/100 છે. તો આ બાજુ આપણે 0 ઉડાડીશું, એટલે કે 5/10. પણ આપણે અહીંયા શૂન્ય ઉડાડવાના નથી, કારણ કે આપણે છેદ સરખા બનાવવાના છે. છેદ સરખા હશે તો આપણે અંશની બરાબરી કરી શકીશું. એટલે કે છેદ બંનેમાં આપણે 100 બનાવ્યા, એટલે કે આમાં આપણે 50 કર્યા. તો 50 અને 5ની સરખામણી કરો, કયું મોટું છે? તો 50, એટલે કે આપણે ગ્રેટર ધેન વડે દર્શાવીશું. ત્યાર પછી આગળ છે 1.23 અને 1.2. તો 1.23 માટે આપણે છેદમાં 100 લગાવીશું, અને 12/10. તો તેને 100 બનાવવા માટે ઉપર પણ આપણે શૂન્ય એડ કરીશું. હવે 123 અને 120માંથી મોટું છે 123, એટલે આપણે ગ્રેટર ધેન વડે દર્શાવીશું. ત્યાર પછી આગળનો દાખલો 0.099 કે 0.19. તો 99ની છેદમાં 1000 અને 19ની છેદમાં 100. તો આ બાજુ આપણે 100ની જગ્યાએ 1000 બનાવવાના છે, તો આપણે અંશમાં પણ 0 એડ કરીશું, એટલે કે 190ની છેદમાં 1000. તો 190 મોટા કે 99 મોટા? તો 190 મોટા, એટલે આપણે લેસ ધેન વડે દર્શાવીશું. ત્યાર પછી છે 1.5 કે 1.50. તો 1.5માં આપણે પોઈન્ટ કાઢીએ તો 15ની છેદમાં 10, અને 1.50માં આપણે પોઈન્ટ કાઢીએ તો 150ની છેદમાં 100. હવે આ બાજુ પણ આપણે 100 કરવા માટે 150 કર્યા. તો બંને સમાન રૂપના છે, એટલે કે આપણે બરાબરની નિશાનીથી દર્શાવીશું. ત્યાર પછી છે 1.431 કે 1.490. તો 1.431 એટલે કે આપણે છેદમાં 1000 લખીશું, અને 1.490 જેમાં આપણે છેદમાં 1000 લખીશું. તો બંનેમાંથી કઈ સંખ્યા મોટી? તો 1.490, એટલે કે 1490 મોટા છે, એટલે આપણે લેસ ધેન વડે દર્શાવીશું. ત્યાર પછી છે 3.3 કે 3.300. તો 3.3 એટલે કે 33ની છેદમાં 10, અને 3.300 એટલે 3300ની છેદમાં 1000. તો આ બાજુ 1000 બનાવવા માટે આપણે 2 શૂન્ય ઉપર લગાવીશું, તો 1000 થઈ જશે. હવે બંને સંખ્યા સમાન છે, એટલે કે આપણે બરાબરની નિશાનીથી દર્શાવીશું. આગળ જોઈએ તો છે 5.64 કે 5.603. તો 5.64 એટલે કે 564ની છેદમાં 100, અને 5.603 જે 5.603 એટલે કે છેદમાં 1000. હવે આ બાજુ પણ 1000 કરવા માટે આપણે અંશમાં 0 ઉમેરીશું. હવે બંને સંખ્યાની સરખામણી કરીએ તો 5640 મોટા છે, એટલે ગ્રેટર ધેન વડે દર્શાવીશું. તો આમાં આપણે અહીંયા સ્વાધ્યાય 8.3 પૂર્ણ કરીએ છીએ. હવે આગળ આવે છે સ્વાધ્યાય 8.4.
હવે સ્વાધ્યાય 8.4માં ક્વેશ્ચન એક છે કે જેને તમારે દશાંશનો ઉપયોગ કરીને રૂપિયા સ્વરૂપે દર્શાવવાના છે. તો અહીંયા તમને પૈસામાં રકમ આપેલી છે, તમારે રૂપિયામાં ફેરવવાની રહેશે. જેમાં પહેલો દાખલો છે 5 પૈસા. તો 5 પૈસા તમારે આ એક નિયમ યાદ રાખવાનો છે કે 1 પૈસા બરાબર 1/100 રૂપિયા. એટલે કે તમારે પૈસાના રૂપિયામાં ફેરવવા હોય તો 100 વડે ભાગવાના. જે સંખ્યા હોય તે સંખ્યાને 100 વડે ભાગવાની. અને રૂપિયાથી પૈસામાં ફેરવવું હોય તો 100 વડે ગુણવાના, તેનાથી ઉલટું. તો અહીંયા 5 પૈસા છે, આપણે એને રૂપિયામાં ફેરવવા છે તો 5/100 એટલે કે 0.05, જે આપણે આગળ શીખ્યા એ પ્રમાણે પોઈન્ટ મૂકવાના. હવે છે 75 પૈસા. તો 75ને આપણે 100 વડે ભાગીશું એટલે કે 75/100 એટલે 0.75 રૂપિયા. ત્યાર પછી ત્રીજો દાખલો 20 પૈસા. તો 20/100 એટલે કે 0.20 રૂપિયા. ત્યાર પછી અહીંયા એક તમને રૂપિયામાં આપ્યું છે અને એક પૈસામાં આપ્યું છે. તો જે પૈસામાં છે તેને તમારે રૂપિયામાં કરવાનું છે અને જે રૂપિયામાં છે એને તમારે એડ કરવાના છે. તો 50 રૂપિયા અને 90 પૈસા. તો 50 એમને એમ રાખવાના છે તમારે અને 90/100 કરવાના. તો 90/100 એટલે કે 0.90 અને 50 એમને એમ, તો આ બંનેનું સરવાળો એટલે કે 50.90 રૂપિયા. હવે આગળ છે 725 પૈસા. તો 725ને 100 વડે આપણે ભાગીશું તો 7.25, બે સંખ્યાની આગળ પોઈન્ટ આવશે એટલે આપણે અહીંયા પૈસાનું રૂપિયામાં ફેરવ્યું. હવે આગળનો પ્રશ્ન એવો છે કે તમારે સેમી આપેલા છે અને મીટરમાં ફેરવવાના છે. તો અહીંયા પણ તમારે એક નિયમ યાદ રાખવો પડશે કે 1 મીટર બરાબર 100 સેમી થાય. એટલે કે તમારે સેમીનું મીટરમાં કન્વર્ટ કરવું છે તો તેને તમારે 100 વડે ભાગવાના રહેશે. કારણ કે અહીંયા મીટરનું સેમીમાં ફેરવવા માટે 100 વડે ગુણેલા છે એટલે આપણે હવે અહીંયા ભાગવાના રહેશે. તો 15 સેમી છે તો 15ને 100 વડે આપણે ભાગીશું તો 0.15 મીટર. તેવી જ રીતે 6 સેમી છે તો 6 સેમીને આપણે 100 વડે ભાગીશું તો 0.06 મીટર. ત્યાર પછી અહીંયા એક વસ્તુ મીટરમાં આપી છે ને એક સેમીમાં છે તો આપણે મીટર એમના એમ ઉતારીશું અને 45 જે સેમી છે તેને 100 વડે ભાગીશું તો 0.45 મીટર આવશે અને 2 મીટર એમના એમ એટલે કે 2.45 મીટર. હવે ચોથું છે 9 મીટર અને 7 સેમી. તો 9 મીટર એમના એમ મૂકીશું અને 7 સેમીને 100 વડે ભાગીશું તો 0.07 મીટર આવશે અને 9 સેમી એમના એમ એટલે કે 9.07 મીટર. હવે આગળ છે 419 મીટર સેમી. તો 419ને આપણે 100 વડે ભાગીશું તો 4.19 મીટર. હવે ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે કે જે તમારે દશાંશનો ઉપયોગ કરી મીમીનું સેમીમાં ફેરવવાનું છે. તો આમાં પણ તમારે એક નિયમ યાદ રાખવો પડશે કે 1 સેમી બરાબર 10 મીમી થાય. એટલે કે મીમીનું સેમીમાં ફેરવવું હોય તો 10 વડે ભાગવાનું છે. હંમેશા નાનામાંથી મોટામાં જવું હોય તો ભાગાકાર કરવો પડે અને મોટામાંથી નાનામાં જવું હોય તો ગુણાકાર કરવાનો. હવે 1 મીમી છે તો 5 મીમીનું આપણે કન્વર્ટ કરવાનું છે સેમીમાં તો 5/10 એટલે કે 0.5 સેમી. ત્યાર પછી બીજું છે 60 મીમી એટલે કે 60/10 તો 0 ઉડી જશે એટલે કે 6 સેમી. ત્યાર પછી 164 મીમી એટલે કે 164/10 તો એક અંક પછી પોઈન્ટ મૂકીએ એટલે કે 16.4 સેમી. ત્યાર પછી છે 9 સેમી અને 8 મીમી. તો 9 સેમી એમને એમ મૂકીશું અને 8/10 એટલે કે 9 સેમી પ્લસ 0.8 સેમી એટલે કે 9.8 સેમી મળ્યું. ત્યાર પછી છે 93 મીમી. તો 1 મીમી બરાબર 1/10 એટલે કે 93/10 લઈએ તો 9.3 સેમી થશે. હવે આપણે આવી રીતે સેમીમાં કન્વર્ટ કર્યું. હવે આપણે જોઈશું કે દશાંશનો ઉપયોગ કરી કિલોમીટર સ્વરૂપે દર્શાવવાનું એટલે કે મીટરનું કિલોમીટરમાં આપણે કન્વર્ટ કરવાનું છે. તો 1 કિલોમીટર બરાબર અહીંયા છે આ રેશિયો તમારે યાદ રાખવાનું છે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. તો અહીંયા આપણે મીટરનું કિલોમીટરમાં કન્વર્ટ કરવાનું છે તો આપણે ભાગાકાર કરવો પડશે કારણ કે મીટર એ નાનો એકમ છે, કિલોમીટર મોટો એકમ છે. તો મેં હમણાં જ કીધું એમ કે નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો આપણે ભાગાકાર કરવો પડે. તો તે જ રીતે 8 મીટરમાં કન્વર્ટ કરવું હોય કિલોમીટરમાં તો 8/1000 તો 0.008. કારણ કે
3 શૂન્ય છે તો આપણે 3 અંકની આગળ પોઈન્ટ મૂકીશું, એટલે કે 8 એમના એમ આવશે, એની આગળ આ બીજો અંક, આ ત્રીજો અંક, અને તેની આગળ આપણે પોઈન્ટ મૂકીશું અને પછી 0, એટલે કે 0.008 કિલોમીટર આવશે. બીજું છે 88 મીટર, તો 88 મીટરની છેદમાં 1000, એટલે કે 0.008 કિમી, 0.088 કિમી. ત્રીજો દાખલો છે 8888 મીટર, તો તેને પણ 1000 વડે ભાગીશું, તો 3 એક અંક પછી આપણે પોઈન્ટ મૂકીશું, એટલે કે 3 આંકડાની આગળ, એટલે કે 8.888 કિલોમીટર. ત્યાર પછી ચોથું છે 70 કિલોમીટર, તો 70 કિલોમીટર એમને એમ મૂકીશું, અને 5 મીટર, તો 70 કિલોમીટર પ્લસ 5ની છેદમાં 1000 કિલોમીટર, એટલે કે 5ની છેદમાં 1000 છે એને આપણે 0.005 કિલોમીટર કન્વર્ટ કર્યું, અને 70 કિલોમીટર આ બંનેનો સરવાળો, એટલે કે 70.005 કિલોમીટર. તો આ રીતે આપણે કિલોમીટરમાં શોધ્યું. હવે ક્વેશ્ચન 5 છે, દશાંશનો ઉપયોગ કરી તમારે કિગ્રામાં દર્શાવવાનું છે, એટલે કે કિલોગ્રામમાં દર્શાવવાનું છે. તમને ગ્રામમાં આપેલું છે, એટલે કે નાનાથી મોટા એકમમાં જવાનું છે, એટલે ભાગાકાર કરવો પડશે. તો અહીંયા પણ એક રેશિયો છે જે તમારે યાદ રાખવાનો છે કે 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ થાય છે, એટલે કે આપણે 1000 વડે ભાગવાનું રહેશે. તો પહેલું છે 2 ગ્રામ, તો 2ની છેદમાં 1000, એટલે કે 0.002 કિગ્રા. બીજો દાખલો 100 ગ્રામ, તો 100ની છેદમાં 1000, તો 0 ઉડી જશે, એટલે કે 1ની છેદમાં 10 વધશે, તો 0.1 કિગ્રા. ત્રીજો દાખલો છે કે 3750 ગ્રામ છે, તો 3750 છે જેમાં આપણે 1000 વડે ભાગીશું, તો 3.750 કિગ્રા. હવે છે 5 કિગ્રા અને 8 ગ્રામ, તો કિગ્રા એમને એમ રાખીશું 5 કિગ્રા, અને 8 ગ્રામ છે તેને 8ની છેદમાં 1000 વડે ભાગીશું, તો 0.008 આવશે, અને 5 કિગ્રા, તો એ બંનેનો સરવાળો 5.008 કિગ્રા. ત્યાર પછી નીચેનો દાખલો પણ એવો જ છે કે 26 કિગ્રા અને 50 ગ્રામ, તો 26 કિગ્રા એમને એમ મૂકીશું અને 50ને 1000 વડે ભાગીશું, તો 0.050 કિગ્રા બનશે, જેને તમે 0.05 કિગ્રા પણ લખી શકો છો, અને 26 કિગ્રા અંદર ઉમેરીશું, એટલે કે 26.05 કિગ્રા. આમ આપણે અહીંયા સ્વાધ્યાય 8.4 પૂર્ણ કર્યું. હવે સ્વાધ્યાય 8.5માં તમને સરવાળા કરવાના છે, એકમ, દશક, 100, 1000 એ રીતે. તો આપણે જોઈએ તો પહેલું તમને ઉદાહરણ છે કે 0.007 પ્લસ 8.5 અને 30.08, જેને તમારે દશક, એકમ, દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશમાં ભાગ પાડીને લખવાના છે ખાનામાં, અને પછી સરવાળો કરવાનો છે. તો તમારે પહેલાં તો કોષ્ટક દોરવાનું છે, અને જે ઉપર કોષ્ટકમાં માગ્યું છે એ પ્રમાણે તેમાં આંક લખવાના છે, અને પછી સરવાળો કરવાનો છે, જેની ગણતરી તમને અહીંયા નીચે આપેલી છે. તો આપણે દશકમાં પહેલું છે 0.007, તો આપણે દશકમાં લખીશું 0, એકમમાં પણ 0 છે, દશાંશ 0, શતાંશમાં પણ 0 છે, અને છેલ્લે સહસ્ત્રાંશ એટલે કે 100મા સ્થાને 7. ત્યાર પછી 8.5 દર્શાવીએ, તો 8.5 એટલે કે પોઈન્ટની આગળની સંખ્યા એકમ ગણાય, એટલે કે 8 એ એકમ છે એટલે આપણે એકમના ખાનામાં લખીશું, અને 5 એ દશાંશ છે એટલે દશાંશના સ્થાનમાં લખીએ, બાકીના બધા સ્થાને 0 લખીશું. ત્યાર પછી છે 30.08, તો પોઈન્ટની આ બાજુ જે બંને 0 છે એકમ અને દશાંશમાં આવશે, તો આપણે ત્યાં બંને 0 લખ્યા. હવે 0ની આ સાઈડ પોઈન્ટની આ બાજુ 3 છે એ આપણે દશકમાં લખ્યું, અને 8 છે એ આપણે શતાંશમાં લખ્યું, બાકી સહસ્ત્રાંશમાં 0, તે એનો સરવાળો કરીશું. હવે નીચે તમને અહીંયા ગણતરી આપેલી છે, જેમાં ભાગ પાડ્યા વિના લખેલું છે, તે તમે એ રીતે કરી શકો છો. કઈ રીતે કરવાનું છે એ તમને નમૂનો આપેલો છે, તે તમારે અહીંયા જોઈ લેવાનું છે કે પોઈન્ટની નીચે જ પોઈન્ટ આપવો જોઈએ, એકમના સ્થાનની નીચે એકમનો જ અંક આપવો જોઈએ, દશકના સ્થાનની નીચે દશકનો જ અંક આપવો જોઈએ, એ રીતે તમારે લખવાનું રહેશે. તમે આ કોષ્ટક તમને આવડતું હશે તો નીચેની ગણતરી આવડશે જ, એટલે સૌથી પહેલાં કોષ્ટક પ્રમાણે દાખલા શીખવાના, એટલે આવડી જાય. બીજો દાખલો જોઈએ આપણે, તો છે 15 પ્લસ 0.632 પ્લસ 13.8.
તો દશક, એકમ, દશાંશ, શતાંશ અને સહસ્રાંશનું ખાનું બનાવી દેવાનું છે. હવે 15 છે એની આજુબાજુ કોઈ પોઈન્ટ નથી, તો આપણે દશક અને એકમના સ્થાનમાં લખીશું. ત્યાર પછી 632 જે પોઈન્ટની જમણી સાઈડ છે, તો તે દશાંશ શતાંશના સાઈડ આવશે, એટલે કે 632 આપણે એ સાઈડ લખીશું. સૌથી પહેલાં તમારે પોઈન્ટનું નિશાની હોય એ અહીંયા આવશે. પોઈન્ટની ડાબી બાજુની સંખ્યા આ બાજુ, જમણી બાજુની સંખ્યા આ બાજુ. હવે છે 13.8, તો પોઈન્ટની ડાબી બાજુ 13 છે, તો આપણે દશક એકમના સ્થાનમાં લખીએ, અને 8 છે જમણી બાજુ, એટલે કે આપણે દશાંશના સ્થાનમાં અને બાકીના ખાલી સ્થાનમાં 0, તેનો સરવાળો કરી દઈશું. અને નીચે એની ગણતરી છે. ત્રીજો દાખલો છે 27.076, તો પોઈન્ટની આ બાજુ અહીંયા આપણે પોઈન્ટ આવશે, પોઈન્ટની ડાબી બાજુ 27 લખીએ, જમણી બાજુ 0.76, પોઈન્ટ 55 બીજું, તો પોઈન્ટની ડાબી બાજુ 00 છે અને જમણી બાજુ 55 લખીએ. ત્યાર પછી છે 0.004, એટલે કે જેને આપણે જમણી બાજુ દર્શાવીશું, તો તેનો સરવાળો કરીએ તો 27.630 જવાબ આવશે. ત્યાર પછી ચોથો દાખલો છે 25.65, એટલે કે પોઈન્ટની ડાબી બાજુ 25 અને જમણી બાજુ 65. ત્યાર પછી 9.005, તો પોઈન્ટની ડાબી બાજુ 9 અને જમણી બાજુ 005. ત્યાર પછી 3.7, તો પોઈન્ટની ડાબી બાજુ 3 અને જમણી બાજુ 7, તેનો સરવાળો આવશે 38.355. તો તે આપણે ગણતરી મુજબ જોઈ લઈશું. ત્યાર પછી આગળનો દાખલો છે 0.75, તો તેમાં પોઈન્ટની ડાબી બાજુ 0 જ છે, જમણી બાજુ 75. 10.425, તો પોઈન્ટની ડાબી બાજુ 10 છે અને જમણી બાજુ 425. ત્યાર પછી 2 જે પોઈન્ટની ડાબી બાજુ છે, તેનો સરવાળો કરીએ તો 13.175 જવાબ આવશે. ત્યાર પછી છેલ્લો દાખલો છે કે 280.69, તો તે પોઈન્ટની ડાબી બાજુ આપણે જોઈએ તો 280 અને 69 છે જમણી બાજુ. ત્યાર પછી 25.2 જે ડાબી બાજુ અને જમણી બાજુ લખ્યા, અને 38 છે ડાબી બાજુ આવશે, અને તેનો જવાબ છે 343.89. તો આમ આપણે અહીંયા દાખલા જોયા. હવે ક્વેશ્ચન નંબર 2 થી તમારે વ્યવહારિક રકમો સાથે તમારે સરવાળા બાદબાકી જોવાના છે, જે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં આટલું. ધન્યવાદ.